આ જો ખરા અર્થમાં ગૃહિણી હશે તો એમને સ્વાદ ઉપરથી ખબર પડી જશે કે આપણા ખાનદાનની સ્પેશિયાલિટી શું હોય છે. મોટી બેન, ઓલી તમારી સ્પેશિયલ ગોળ કેરીની ચટણી બનાવશો અને મસાલા ભાત. તમારા હાથનો મસાલા ભાત મને બહુ જ ભાવે છે. કેટલા વર્ષો પછી ખાઈશ. બનાવશો ને? સારું. એ કે સર, ચાલ બહાર જઈએ. વેદિકા, હા તમારા કાનમાં ઇયરફોન લગાવેલા છે? નહીં તો બા, જો. તો પછી ઊંચા અવાજે તમને કહેવું પડશે કે તમે પણ અહીંયાથી બહાર જાઓ. અમે જતા જ હતા. બેબી માસી, હું તમને કહેતી હતી ને કે આપણે કિચનમાં જવાના અખતરા નથી કરવા, પણ તમે જ મને આ ઉશ્કેરીને કિચનમાં લઈ ગયા. શું? મેં તને ઉશ્કેરી? તો તું કિચનમાં આવી શું કામ? અને આવી તો આવી, પાછી કૂદીને કહેતી હતી કે તમારા કરતા તો હું સારી ખીર બનાવું છું. અરે તમારી વાત સાચી છે બેબી માસી, પણ મારો તો ટાઈમ જ ખરાબ ચાલે છે. બેબી માસી, મને આ સાસુમાનું કંઈ સમજાતું જ નથી. ગમે ત્યારે ગુસ્સે થઈ જાય છે, ગમે ત્યારે સારું વર્તન કરવા લાગે છે, પણ એમાં આપણે કારણ વગર નાટવાઈ જઈએ છીએ ને. એમનું તો એવું જ છે, પણ હવે એમાં આપણે શું કરી શકીએ? હા, એ વર્ષોથી આવી રીતે જ વર્તે છે. પણ કેસર, જો હું તને બહાર ના લાવી હોત ને તો તે ચોક્કસ ભોગો કરી નાખ્યો હોત. હા, એ તો તમે બરાબર કર્યું. નહીં તો મેં કંઈક ને કંઈક તો ઊંધું છતું કર્યું જ હોત. સાવ ઇડિયટ છું. ચાલુ કર્યું કેસર પુરાણ. કેસર, આજની તારીખ આપણા રસોડામાં સુવર્ણ અક્ષરે લખાવી જોઈએ. આજે મોટી બેને રસોડામાં પગ મૂક્યો છે, મોટી બેને, અને એ પણ રસોઈ કરવા માટે. કેસર, મોટી બેનના હાથનો મસાલા ભાત એટલે આહાહાહા, મચ્છા પડી જશે. આજથી 14 વર્ષ પહેલા જ્યારે મારા જીજાજી હયાત હતા ને, ત્યારે મોટી બેને રસોઈ બનાવી હતી, અને એ પછી છેક આજે બનાવશે. છોકરી, તારા હાથમાં તો જાદુની છડી છે. હા, અરે ઊભી કેમ છે? બેસ ને. શું થયું બેબી માસી? તમે શરમાઈ કેમ રહ્યા છો? કેસર, મને ખબર છે કે હું સુંદર છું, પણ તું કેમ આમ એકીટસે મારી સામું જોઈ રહી છે? ના ના, એવું કંઈ નથી. હા, એટલે હું સુંદર નથી? ના ના, એવું નથી કહેતી. તો કેવું કહે છે? હા, તો તમે વખાણ કરી રહ્યા હતા ને, એટલે ધ્યાનથી સાંભળતી હતી. સારું, એ બધી વાત જવા દે. તારા ફોજદારને ફોન કર. હા. બોલો રાણી સાહેબા. રાણી સાહેબ નહીં, એમના માસી સાસુ વાત કરી રહ્યા છે. હા બેબી માસી, બોલો. હર્ષ, આજે તો આપણા ઘરમાં વગર દિવાળીએ દિવાળી ઉજવવાની છે. વાહ, એવું તો શું થયું છે બેબી માસી? તને ખબર છે, આજે આપણા ઘરમાં પાવન પગલા પડ્યા છે રસોડામાં, અને એ પણ કોના ખબર છે? કોના? મોટી બેનના. ના હોય. હા, આજનું બપોરનું જમવાનું મોટી બેન બનાવી રહ્યા છે. નહીં. આ તો તમે અને કેસર ફરીથી મને ઉલ્લુ બનાવવાનો કંઈક પ્લાન બનાવતા લાગો છો. તને મારા પર વિશ્વાસ ના હોય તો ખાતરી કરવા બપોરે જમવા ઘરે જ આવી જજે. ના બેબી માસી, તમારી વાત પર વિશ્વાસ છે જ, પણ બા અને જમવાનું બનાવે એ વાત પર વિશ્વાસ નથી થતો. હા, તો આવજે અને ખાતરી કરી લેજે. યસ, બાના હાથનું જમવા તો ઘરે ચોક્કસ આવીશ. સારું, ચાલ મૂકું છું. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, બહુ જ ગુણવાન છે તું. તારા પગલા આ ઈંટ, રેતી અને કપચીના મકાનમાં પડ્યા, અને ત્યાં મકાનને ઘર બનાવી દીધું. અહીં વચ્ચે મૂકી દો. આવી ગયું ને બધું? કઈ રહી નથી ગયું અંદર? ઠીક છે, બધાને જમવા માટે બોલાવી લો. અમે તો આવી ગયા.
મોટી બેન, આહા હા, શું સુગંધ આવી રહી છે. સાચે આજે જમવાની તો મજા આવશે. વેદિકા બહુને બોલાવી લો. એમને આમંત્રણ પહોંચતું કરી જ દીધું છે, એ આવતા જ હશે. પણ મોટી બેન, અમે તો આવી ગયા છીએ ને. હું પણ આવી ગયો. અરે તમે અત્યારે અહીંયા? એટલે બપોરનો જમવાનો તો સમય થઈ જ ગયો હતો, તો મને થયું કે અને કેસર ટિફિન લઈને ના આવી, તો મને થયું કે ઘરે જ જઈને જમી લઉં. તારી બેબી માસીનું મન તો પારખી ગયો. હા, મને મનમાં થતું જ હતું કે તું આજે ઘરે જમવા આવવો જ જોઈએ, અને આવી ગયો. હર્ષ, તને ખબર છે આજે જમવાનું કોણે બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? અરે મોટી બેને બનાવ્યું છે. શું વાત કરો છો? તો મજા પડી જશે. હા, બેસો ને ગરમા ગરમ જમી લો તમે. ચલો બધાને પીરસવા માંડો. અરે વાહ, હર્ષવર્ધનભાઈ પણ આવ્યા છે જમવા. સરસ. હવે બધા બેસી જાઓ એટલે જમવાનું પીરસે. અર્જુન, તમે અચાનક અહીંયા? બેબી માસે કહ્યું હતું કે આજે તમે અને હું આવા ચાન્સ છોડતો નથી. મોટી બેન, અર્જુનનો બસ આમ જ ફોન આવ્યો હતો, એટલે મેં પણ એને આમ જ કહી દીધું કે આજે જમવાનું તમે બનાવવાના છો, અને આમ જ આવી ગયો. સારું થયું અર્જુન, તમે આવી ગયા તો અમને આનંદ થયો. ક્યારેક ક્યારેક એમ જ આવો, એના કરતા જમવા માટે આવશો તો અમને વધારે ગમશે. અને અહીં આવવા માટે કોઈ કારણની જરૂર નથી અર્જુન. તમને આનંદ થયો એ જાણીને મને પણ ખુશી થઈ. અને તમે જે કહો છો ને એ બધું બરાબર છે. હું હવેથી ધ્યાન રાખીશ. એ બેસ હવે. કોઈનું ક્યારે કશું ના સાંભળનારો અર્જુન આજે મોટી બેને જમવાનું બનાવ્યું છે તો કેવું ચૂપચાપ બધું સાંભળી લીધું. હા, અને કશું પણ આડું અવડું એક શબ્દ બોલ્યો નહીં. શું થયું બેબી? કાંઈ નહીં. આ કેસર, તું શું ક્યારની મારા કાનમાં કુસુર ફુસુર કરી રહી છે? હા, હું કરતી હતી. હાસ તો ચાલો બધા જમવા બેસો. ઓ પ્રમોદ, ઊભો શું રહ્યો છે? જમવાનું પીરસવાના. પ્રમોદભાઈ, તમે આજે રહેવા દો, આજે હું બધાને પીરસું છું. અમે તમને કયું જમવાનું પીરસવાનું? જમવાનું પ્રમોદ પીરસશે. તમે બેસો. પ્રમોદ, જમવાનું પીરસો. અમે કહ્યું તમને અહીંયા બેસવાનું. અમે તમને બતાવીએ કે તમારી જગ્યા ક્યાં છે. આવો. આજે તમે અહીંયા બેસો. નાના સાસુમાં, આ તો તમારી ખુરશી છે. અમે કહીએ છીએ ને તમારે આજે અહીં બેસવાનું છે. અમારે એક પૂજા કરવી હતી. પૂજા કરવી સહેલી નહોતી. ઘણી અડચણો આવી. અંતે અમારી ઈચ્છા પૂરી થઈ. અને એ કેસરના લીધે શક્ય બન્યું. એ જે હોય તે, પૂજા થઈ એટલે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પધરામણી થાય એવી અપેક્ષા રાખું છું. કેમ, બરોબર ને? જી સાસુમાં. બેસો. તમે શું કહો છો વેદિકાઓ?
ફાળ પડી ગઈ. ના એટલે ભૂખ લાગી છે ને એટલે મારા પેટમાં ફાળ પડી ગઈ. ચાલો બેસી જાઓ જમવા. આજે બધાને જમાડી અને પછી અમે જમીશું. આજે બધા પેટ ભરીને જમો. શું ફોજદાર તમે, હું એકદમ બિલાડીની જેમ ધીમા પગે આવી તોય તમને ખબર પડી ગઈ. કારણ કે કેસર હવે આપણે એક થઈ ગયા છે ને, એટલે તારા શ્વાસ, તારા ધબકારા બધું જ મને સંભળાય છે. અને જ્યારે જ્યારે તું મારી નજીક આવે છે ને ત્યારે મારું દિલ જોર જોરથી બૂમો પાડે છે કે કેસર આવી છે, કેસર આવી છે. એટલે મારી આંખો બંધ હોય ને તો પણ મને ખબર પડી જાય. તમે આવું બધું બોલો છો ને તો મને કંઈક કંઈક થાય છે. આમ પેટમાં બટરફ્લાયસ આવી જાય છે. ફોજદાર, તમારા અવાજ પરથી લાગે છે કે આજે બહુ થાકી ગયા છો. હા, થાક તો લાગ્યો છે. પણ કેસર, જ્યારે હું બપોરે ઘરે આવ્યો, બાના હાથનું જમ્યો, બાએ પ્રેમથી તને પોતાની જગ્યા પર બેસાડી, આ બધું જોઈને મન એકદમ ખુશ થઈ ગયું. કેટલા સમય પછી આખો પરિવાર એક સાથે બેસીને જમતો હતો, વાતો કરતો હતો. આ બસ ખાલી મોટાભાઈની કમી હતી. પણ પછી ત્યાંથી પોલીસ સ્ટેશન ગયો એટલે એ જ પંચનામા, ફરિયાદ, બંદોબસ્ત, ધરપકડ, એટલે એમાં ફિઝિકલ થોડું થાકી ગયો છું. પણ મન એકદમ ખુશીઓથી ભરેલું છે. સાચી જ કેસર, ઘરમાં કેટલા સમય પછી એકદમ હળવાશભર્યું વાતાવરણ હતું. અને બા અને અર્જુન એકબીજા સાથે ઝઘડ્યા વગર વાતો કરતા હતા, જમતા હતા. આ બધું જોઈને હું એકદમ ખુશ થઈ ગયો. મને પણ તમારા જેવું જ કંઈક લાગી રહ્યું છે. આમ બધાને આવી રીતે જોઈને મને પણ મન થતું હતું કે ઓલવેઝ આપણું ઘર આમ જ હસતું રમતું રહે. પણ અર્જુનભાઈ હજુ 2-3 દિવસ રહીને ગયા હોત તો એમનું શું બગડી જતું? પણ ના, એમનો ઈગો એમને ખેંચી ગયો. આવ્યા એવા જતા પણ રહ્યા. અરે મને તો બેબી માસી કહ્યું કે અર્જુન જમ્યા પછી 2-3 કલાક રોકાયો પણ હતો અને કોઈને મહેના ટોણા માર્યા વગર એકદમ મસ્તી કરતો હતો અને વાતો કરતો હતો. હા, એ પણ તમારી જેમ બહુ જ ખુશ હતા. કેસર, જો અવારનવાર આવું ને આવું થતું રહેશે ને તો અર્જુન નક્કી એક દિવસ આ ઘરમાં રહેવા આવી જશે, હંમેશા માટે. આવવું જ પડશે, જશે ક્યાં? સંબંધોમાં લાગણીઓની કૂપણ ફૂટી ગઈ છે. એ કૂપણ ઉપર આવનારા ફૂલો અર્જુનભાઈને અહીંયા ખેંચી લાવશે. બસ ઘરવાળાઓનો થોડો સાથ મળી જશે ને તો આપણે આ જંગ જીતી જઈશું. મેં તમને પ્રોમિસ કર્યું છે ને કે હું અર્જુનભાઈને આ ઘરમાં પાછા લઈને આવીશ. એમણે આ ઘરમાં રહેવા આવવું જ પડશે. જાવ ઉપર ભાર આપ્યો છે, ધ્યાનમાં રાખજો. એકદમ તબલા તોડ જોરદાર. કેસર, તો આટલી બધી નિર્દોષતા, આટલો આત્મવિશ્વાસ ક્યાંથી લાવે? ये मॉडल ऊपर से ही ऐसा बन के आया है फौजदार जी, जो कि તમારામાં પણ નિર્દોષતા અને આત્મવિશ્વાસ ભારોભાર છે. કેસર, મારે તને કંઈક આપવું છે. હા, મારે કાંઈ નથી જોઈતું. એન્ડ હેલો ફૌજદાર, હું એક વાત ક્લિયર કરી દઉં, હું કોઈ અપેક્ષા રાખીને સારું વર્તન નથી કરી રહી. હું પહેલેથી જ આવી છું. અરે હું એમ નથી કહેતો, પણ મારા જેવો વ્યક્તિ પણ આટલો આનંદિત રહી શકે છે એવું તે મને અનુભવ કરાવે ને, એટલા માટે મારે તને કંઈક આપવું છે. શું ફૌજદાર, જાઓ નહીંથી. કેસર, હું સાચે જ બહુ ખુશ છું ને એટલે મારે તને કંઈક આપવું છે. કમ્પલસરી છે? આ કમ્પલસરી. સારું, તો પછી તમે મારા માટે ગીત ગાઓ, રોમેન્ટિક. હું ગીત ગાઉં રોમેન્ટિક? કેસર, ઘરમાં બધા ઊંઘી ગયા છે, નકામી એ લોકોની ઊંઘ બગડશે અને મારા ગળામાં એકેય સૂર નથી. સુરપુરને ગોળી મારો, મેં કહ્યું ને ગીત ગાઓ. અરે પણ કેસર તું, ચલો ફટાફટ ગીત ગાઓ. રોમેન્ટિક. હા, હા.
આ ફોન વચ્ચે ક્યાંથી વાગ્યો? આ તો મારો જ ફોન વાગે છે, પણ મેં ક્યાં મૂકી દીધો? બહારથી અવાજ આવે છે. કોઈકનો ઇમ્પોર્ટન્ટ કોલ આવતો હશે. મને કોણ ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે? ક્યાં તો મમ્મીનો કોલ આવ્યો છે, ક્યાં તો પછી પેલી ઇડિયટ ગોપીનો કોલ હશે. હા, તો એમને પણ કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હોઈ શકે ને. જા જલ્દી ઉપાડ. શું તમે ફોજદાર, પણ તમે બચી નહીં શકો. ગીત તો તમારે ગાવું જ પડશે. હું આવું છું, દૂધ પી લો. હું ફટાફટ વાત કરીને આવું છું. ત્યાં સુધીમાં તમે તમારું ગળું બરાબર સાફ કરીને રાખો. હા. કેસર, આ તારા ફોનમાં ક્યારની રિંગ વાગી રહી છે? હા, આવી. આ ગોપીનો ફોન છે. અરે બેબી માસી, તો તમારી ફોન ઉપાડી લેવાય ને, એ તમારી પણ તો ફ્રેન્ડ છે. હું પાના રમતી હોય ને તો કોઈનો ફોન નથી ઉપાડતી. હલો, હા ગોપી બોલ. હલો ગોપી, હલો, કઈ સંભળાતું જ નથી. જરા નેટવર્કમાં આવીને વાત કર ને. હલો, હા આવ્યું, બોલ. પાછો અવાજ જતો રહ્યો. હલો ગોપી, આમ નેટવર્કમાં જઈને વાત કર ને, કઈ સંભળાતું નથી. હા સંભળાયું. હવે ત્યાં જ ઊભી રહેજો અને ત્યાંથી જ વાત કર. બોલ, શું કહેતી હતી? હા, અવાજ આવે છે, બોલ ને. ગોપી, હલો. અરે ઊભા થાવ. બપોરે તમને આ ખુરશી ઉપર બેસાડે એટલે તમે એમ માનો છો કે આ જગ્યા તમારી થઈ ગઈ? ના સાસુમાં, આ તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો તો નેટવર્ક નહોતું મળતું એટલે આટા ફેરા મારતા મારતા ક્યારે અહીંયા બેસી ગઈ, ધ્યાન જ ના રહ્યું. આ જગ્યા એમને એમ દાનમાં નથી મળી જતી, એના માટે અનુભવ મેળવવો પડે છે, માન કમાવવું પડે છે, ત્યારે આ જગ્યા મળે છે. આમ ગમે તે આવીને આ ખુરશી પર ના બેસી શકે. આજ બપોરે તમને આ ખુરશી પર બેસાડ્યા કારણ કે તમારા કારણે આ ઘરમાં પૂજા થઈ. એના માનમાં તમને બેસાડ્યા હતા. તમે 0.01% માન કમાયા એટલે તમને બેસાડ્યા હતા. આજ પછી આવી બાલિશતા ના કરતા. સોરી સાસુમાં, બહુ બધું સોરી. હવે તમે તમારી રૂમમાં જઈને રડો. આના વિશે તમારે કંઈ કહેવું જ હશે. ના, મારે કાંઈ નથી કહેવું. તમે જ્યારે બપોરે ના ખુરશી પર બેસાડી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આવું કંઈક થશે જ, પણ આટલું જલ્દી થશે એની મને ખબર નહોતી. મોટી બેન, એક વાત તો છે, લોકોની શું લાયકાત છે એ તમે એમને બહુ સારી રીતે દેખાડી દો છો. ચાલો, તમે અમારી એક વાત તો સ્વીકારી કે લોકોની લાયકાત શું છે એ અમે સારી રીતે ઓળખીએ છીએ. 99% સારી રીતે ઓળખો છો, પણ આ જે 1% સિલ્લક બાકી છે ને, એ નાની બહુ માટે બાકી રાખ્યો છે.